આમ તો ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પણ પોરબંદરના માધવપુરમાંથી નકલી ભગવાન પકડાયું છે। પોતાની ડોક્ટર ગણાવી અને 9 મહિનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ નકલી ડોક્ટર ભગવાન કારિયા રંગે હાથ ઝડપાયું છે। તમને જાણી અને નવાઈ લાગશે કે તે માત્ર ધોરણ 10 ભણેલો છે। પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના અને એસઓજીના પીએસઆઈ આરપી ચુડાસમાના માર્ગદર્શનમાં પોરબંદર એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને મળેલી માહિતીના આધારે માધવપુરમાં કન્યા શાળા નજીક રેડ કરવામાં આવી, જેમાં બોગસ તબીબ રંગે હાથે ઝડપાયું છે। ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ આ આરોપી કોઈ પણ જાતના ડોક્ટરની માંડવી યુનિવર્સિટીની લાયકાત કે પછી ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો। સ્થળ પરથી લગભગ ₹97,978ના કેપ્સ્યુલ્સ, ઇન્જેક્શનો, દવાઓ તથા મેડિકલ તપાસણીના સાધનો, ₹2,830 રોકડ સહિત ₹1,808નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોરબંદર એસઓજીએ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા ડિગ્રી વગરના ડોક્ટરને લઈ અને તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો।